आज बाइक तरफ भाई चलाવે શું બાઇક ચલાવ તો બાઇક ચલાવ પરફ્યુમ મત લગાય લાય મારું બધું લગાવી ચાલે જો ખાલી અડધું તારું શું લગાવ્યું મેં? મિત્રો તમે બજાવો છો તમારી તબિયત સારી છે? હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે સાંજના 3:30 અને તમારા ભાઈએ હવે વ્લોગ ચાલુ કર્યો છે. કેમ કે આખો દિવસ ઘરે બેઠો ઊંઘે આખો દિવસ એડિટિંગ કર્યું છે, ક્યાંય જ્યાં જ નહીં હવારના. તો હવે બસ કીધું ચોક જઈએ બજારમાં ઓટો મારીએ. આજ કોઈ કોમ તો ઘણા બધા હતા, પણ આજ ઘરનો કોમ વધારે હતા, તો થોડો ઘરનો કોમ પતાવી નાખ્યું, એડિટિંગ પતાવ્યું. અને હવે તમારા ભાભી બનાવે છે. શું બનાવે છે? શું હા? અને તમને મિત્રો ના ખબર હોય તો હું કહી દઉં કે આ તમારા ભાભીને ગિફ્ટ મેં આપી હતું. તો તમારા ભાભી હલેવડા બનાવે છે, ચા બનાવે છે. તો ચા ને હલેવડા ખાઈ લઈએ, પછી આપણે જઈએ બજારમાં. ઓકે બરોબર. અને દેખો તમારા ભાભી કાલ બળ્યા હતા, એમનો ખાલી દેખો આ જરાળો ભરાણો. બરોબર, દેખો લાલ પરી થઈ ગઈ, હું થઈ ગયો લીલો ભરો. ઓકે, તો ચલો સલેવડા ને ચા ખાઈ લઈએ, પછી જઈએ બજારમાં ઓટો મારવા માટે. સવિતાબેન દેખો ટીવી ચાલુ છે, સવિતાબેન ઊંઘ્યા છે. જેમ કંટાળા ટીવી જોઈ જોઈને એડવર્ટાઈઝ આવી એવું છે. ઓકે, તો ચલો 4 વાગવા આવી તો મસ્ત રીતે નાસ્તો કરી લઈએ. નાસ્તો કરીને પછી જઈએ ક્યાંક બજારમાં ઓટો મારવા માટે. ઓટો એટલે કોમેન્ટ પણ થોડો 1-2 પાર્ટીઓ મળવાનું તો મળતા બી આવીએ. અને કંઈક ને કંઈક કુકર આવ્યું ને કાલ લેતા હોય. કુકર હોય હજુ કાલ બજારમાં કુકર આવ્યું ને લેવાનું ભૂલી ગયા. બીજું કોઈ આવી જાય ગોડી. તો મમ્મી ખબર ને કે હું આપણે એકવાર કહેલે વાત આવી જાય વસ્તુ. ધોણા લેતા આવતું. ધોણા પેલા કોથમીર લીલા કોથમીર. બાકી તો ખબર ને કે આપણે એકવાર કહેલે આવી જાય ને વસ્તુ. હા, ઘણા દિવસથી સવિતાબેન બ્લોગમાં ઓછો સવિતાબેન થોડું બોલજો બ્લોગમાં આજ તો. હા, એમ કે હેલો પબ્લિક વિશે કે પબ્લિક કેમ છો મિત્રો, એમ બધું કે મજામાં, તબિયત બીજી રેડી, એમ પૂછ. હા, એમ પૂછ. પબ્લિક પૂછે છે કે સવિતા માસી શું કરી, એમ પૂછે બધે પબ્લિક પૂછી. હા, તમે રેડી એમ સમાચાર પૂછ પબ્લિક ને પૂછ. હા મિત્રો તમે બજાવો છો તમારી તબિયત સારી છે? ખાઈ પીને જલસા કરજો. ટેન્શન મત લેજો. સવિતાબેને તમારા સમાચાર લીધા તો કમેન્ટ કરી નાખજો. ઓકે, તમે રેડી જ છો એમ સમાચાર, ટેન્શન મત લેજો. ઓકે ઓકે. તો ચલો નાસ્તો બનાવી દે. તમારા ભાભી નાસ્તો બની જાય એટલે પછી મસ્ત રીતે નાસ્તો કરી પછી મળું તમને. લે મારું પરફ્યુમ મત લગાય, લાય. મારું બધું લગાવી ચાલે જો ખાલી અડધું તારું ચીયું હતું? આર્યું હતું. સાચું કે દિલથી કે તને ચીયું પરફ્યુમ સારું લાગે? દિલથી સાચું બોલજે. આ મસ્ત હે ના, હમણાં ગિફ્ટ આવ્યું છે પરફ્યુમ, બહુ મસ્ત પરફ્યુમ હે. શું કહેવું ના, બહુ મસ્ત આવ્યું. એક આ બી મસ્ત હે. અને દેખો એક આ મારું ફેવરેટ હે. હું જો પહેલા મને મળવા આવતો ને, હું આર્યું પરફ્યુમ લગાવીને આવતો ના, ખબર હે? હું મળવા પણ હું આ બસ સ્ટેન્ડે બેઠી હોય અને હું અહીંથી હેડું ને એકવાર ખબર તારો ફોન આવ્યો તો તને ખબર હોય તો ખબર હે? આ મને કે તમે હમણાં બસ સ્ટેન્ડથી નીકળ્યા હતા, હું ચમ કે તમારે જેવું સેમ પરફ્યુમ હાલ મેકોણું કે દેખો મેકોણુંની સુગંધ આવી. સોરી, આપણી ભાષા જેવી દેશી ના મેકોણું. આર્યું વાઇલ્ડ સ્ટોલનો કોડ બોડી સ્પ્રે હે. દેખો સ્ટીલ ફ્લેવર હે. આર્યું ફ્લેવર છો ફ્રેગનેન્સ ઓની હે, સ્ટીલ નો માર્યું હે. એકવાર યુઝ કરજો, બહુ મસ્ત આઈટમ હે રિયલીના અંદર, મજા આવી જાય 100%. ઓકે, દેખો કેટલા બધા ભેગા કર્યા એ પરફ્યુમો. ખાલી દેખો 1 2 3 4 5 આ નાનું 6 પાછળ કે પડ્યું નહીં તો નહીં, આટલા બધા ભેગા કર્યા. ઓકે રેડી ચલો. તો ચલો ભાઈ જઈએ બજારમાં, આપણે મસ્ત રીતે આંટો મારતા આવીએ અને એક મળવાનું છે, મળતા આવીએ બી. લડો રેડી કમ્પ્લીટ. ઓકે, સવિતાબેન દેખો સલેવડું ખાઈ બેઠા. શું લીધા? કુકર પણ હું બજારમાં જવાનો નહીં ભાઈ, પહેલા જ કહી દઉં. કુકર તો લાવી દઈએ પણ મોલ બજારમાં જવા નહીં, ડાયરેક્ટ હાઈવે ટુ હાઈવે પાછો વળતો આવવાનો. જો બજારમાં જવા થાય તો લઈને આવ્યો. ઓકે ચલો મિત્રો. તો ચલો ભાઈ જઈએ. ઓકે, શું કે आज बाइक तरफ भाई चलावे. શું બાઇક ચલાવે? તો બાઇક ચલાવે. બાઇક તો ચલાવવાનું તો રહી દૂર નહીં વાત બકા. તું ખાલી હે ને, હું જૂઠું નહીં
તું બાઈક ખાલી ઊભું કરે છે ને ઊભું કરી દે તો એમ તને મોની જાઉં. શું હાલવું ઊભું કરું? ઊભું કરી દે ને કાયદેસર લે તો તું હાલ માગે તો તને 5000 રૂપિયા હાલ દેવા કસમ થઈ જા. બસ 5000 રૂપિયા મારે તને હાલ દે બરોબર. આ બાઈક ઊભું કરી દે ને તો મારે 5000 રૂપિયા હાલ રોકડા હાલ દેવાના. ના હાલું તો વાની શોખન બસ કર. ઉપર બેસિંગ કર. ઉપર બેસિંગ કર. કર તો ખરી ટ્રાય તો કર. તાકાત કર. ઉપર પગ તો મેલ એમ તો નહીં થાય. પગ મેલ પગ ના ના પગ મેઘ આમ ટ્રાય તો કર. ટ્રાય કરવાથી કોઈ નહીં થાય. આ શું કરે પડતું કરે પેલી મકા એમ નહીં પેલી મકા પડતું કરે તું તો આમ ઉપર બેહીને ટ્રાય કર. ઉપર બેહીને ટ્રાય કર ટ્રાય એકવાર બેસ ટ્રાય કર. ટ્રાય કર જો પેલું નહીં ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સેસ ને તો કર હવે તાકાત કર ટ્રાય કર કર ખાલી એમ સવારમાં જઈને તો આવેલી કે બીજો કોઈ નહીં મારી સીટ ખરાબ થાય એમ બીજો કોઈ નહીં ખબર પડી તો તારી એ તો બકા એક વસ્તુ કોઈ મળોદનો કોમી મળોદનો ખબર પડી મળોદનો કાજો હે સમજ્યા તમે જે માઇક આંગળીઓનો કોમ નહીં અચ્છા અમારી બુલેટ ચલાવે ચારે ચલાવો હાઈવે હોય ને તો કમ્પ્લેટ ચલાવે ના ઓની રીલો તમે ઇન્સ્ટાગ્રામમાં જોજો રીલો બાઇક ચલાવે બાઇક ની હાઈટ અધર એના કે ચલાવી દે કોઈ મોટી વસ્તુ નહીં ના શું કહેવાય. તો ચલો ભાઈ અહીંથી હવે જઈએ. તો ફાઇનલી ભાઈ બધાને મળવાનું તો મળી લીધું કમ્પ્લેટ. કોઈ બી મળવાનું તો આગે મળી ગયા. બીજી એક જગ્યાએ મળવાનું તો મળી લીધું છે બરોબર. ઓકે મેડમ હવે જવાનું છે શું લેવા? હા હવે કુકર લેવા જવાનું. સવિતાબેને કુકર મંગાવ્યું કે બજારમાં તો જવું નહીં પણ જઈને લેતા આવીએ કે પટી જાય. એ કામ કરીએ ને તો પછી જ લાવશું એટલે કુકર. હવે ચિયો બજારમાં જા બજારમાં જાય જાવું જ કંટાળા આવે. હા આ દોસ્તાર બેઠા યાર બસ સ્ટેન્ડ એમના જોડે જવું હોય ના આવે તો મને કુકર બજારમાં જવું જ કંટાળા આવે મને. હા તો લાવી દે કુકર તો કાલ લાવી દે એક દડા ભૂલી જાય તો કુકર તો કોઈ વીજ નહીં મારે કે કોઈ ભંગારમાં ના ભંગારમાં હાલ છે નવું લેવાય જોડેથી. તો ચલો ભાઈ અહીંથી નીકળીએ બજારમાં કાં તો ભાઈ ડાયરેક્ટ ઘરે. ફાઇનલી મિત્રો ફરીથી આવી ગયા ઘરે. ડાયરેક્ટ જઈ થોડી કડાક વાત કરીને આવી ગયા ઘરે. ઓકે સહિતાબેન મારા પેટમાં બળે. હા ચમ ભૂખ લાગી પેટમાં બળે છે. હા ભૂખ લાગી હોય તો બળે પેટમાં. ઓકે તો ચલો શું કહેવાય મેડમ શું કરો છો? શું કરો છો? શું કરો છો? શું કરું? શું લાવવું એ ચાલ જો કે એક્ટિવા લાવી હે. એક્ટિવા તો આજે નહીં લાવવા મળે કાલે નહીં લાવવા મળે. હા શું આલી જાઉં ભાડું આલી જાઉં ભાડું મારે તો જવાનું હે. તો ભાઈ પડી ગઈ છે રાત અને થઈ ગયો ઊંઘવાનો ટાઈમ. અને અમારા જે મેડમ કહેવાય ને મેડમ એટલે અમારથી રિહાઈ ગઈ છે કે ચમ રિહાઈ જાય કોઈ કારણ મને ખબર નહીં બરોબર. તો ચલો એને વાતે દિવસમાં 10 વખત તો રિહાબા જુએ જ છે. હવે રિહાવાનું કારણ તો એને મોઢે નાખીને હું તમને કહું ખાલી શું કારણ તમને કહું. એક મિનિટ આ તો બોલે કે નહીં બોલતા આયરા હું વ્લોગમાં કીધું બોલે કે નહીં બોલતા થોડું વધારે મન માગશે બોલવામાં ને કે વહેલા બોલ દો. શું જોવે શું જોવે શું જોવે આમ તો ફર પણ માર કોમ છે પણ ઓમ ફર. હા પણ તાર કેવું મોને બસ છે ઓમ ફર ઓમ ફર કે નહીં ફરવું ઓમ તો ફર પણ પબ્લિક ને કે મારી ભૂલ હોય તો પબ્લિક ને કે તો મારી ભૂલ એમ કે મારી ભૂલ હોય તો કે પબ્લિક ને ઓમ ફર કોની ભૂલ એમ કે તો ઓમ તો જો હવે જોજો માણસો ખાલી મિત્રો તમે જેવો સાચો ન્યાય આલજો. સાચો એટલે સાચો ન્યાય આલજો ખોટીઓ ના એને હાલતા બરાબર. એક મિનિટ ઉભા રહો. હવે હું લગ્ન પહેલાં આ માણસથી મેં વાત કન્ફર્મ કર્યું હતું બરાબર કે લગ્ન પછી હું કીધું દોસ્તારો હાથે ફરે એટલા સુધી કન્ફર્મ કર્યું હતું
કે લગનભાઈ હું હોજે રોજ ગલ્લે જાય બેહવા માટે પણ હાડો એ તો કોમના કારણે આપણે ગલ્લે તો નહીં જતા એ તો આપણે સમજીએ કે મારે બી કોમ હોય ને અમને ખબર નથી કે આપણે ઇન્ફ્લુએન્સર ને બધું કરશું એ આપણને ખબર નથી શોર્ટમાં એટલે હાડો કે એ તો કોમમાં હાડો આપણે નહીં જતા બસ સ્ટેન્ડે તો હોજે એ તો વસ્તુ પ્લસ પોઈન્ટ એનો આ જ છે બરાબર. ઓમ ફર વાત અબળવાની છે ઓમ ફર ઓમ જો અવળે કે નહીં અવળે અવળ બરાબર. હવે પછી મેં કીધું મારે મારા દોસ્તારાથી હું કીધું હું ફરે એટલે કે સારું. હવે હું કોમ હાથમાં લીધું ને તારનો કદી એટલે કદી જો દોસ્તારાથી જાતો જ નહીં. હા પણ તારી વાત નહીં કહેતો મારી વાત જ હવે બરોબર. અને એ જાય હે તો હું ના નહીં પાડતો હું તો ક્લાસમાં જવા દેવું તો કાલથી હું તો રોજ જવાની જ છું. હા તો હવે ગરબા ક્લાસ ચાલુ કરવાય મૂકું જા પણ દરરોજ ના સવાર 6 વાગ્યાથી 8 વાગે જવું જરૂરી છે તો તારે આપણે કોમ નહીં હોતું 6 થી 8 વાગે પણ 8 વાગે ઘરનું કોમે હોય કે ના હોય પણ વાત કરે રોજ માટે થોડું યોગ્ય એ વસ્તુ ખોટું પડે. 1-2 દિવસ માટે જવાનું હોય 3 મહિના એટલે 3 રોજ થોડી જવાની 2-3 દાડે એકવાર 2-3 દાડે એકવાર એક એ તો ગરબા તો ચાલે નવરાત્રીમાં તો આપણે કોઈ એટલો કોઈ એવોર્ડ નહીં લાવવાનો વાત કરે છે તો નવું શીખીને લાવે છે ચોકથી તો બરાબર. હવે મેં કીધું હું જવું માઉન્ટ આબુ દોસ્તાર સાથે જવું કીધું સોમવાર કીધું માઉન્ટ આબુ જવાનો હું આટલી વાતથી ખોચો પડે કે મને લીધા વગર મત જાજો હું જોઈ જવું એને લઈને જવું બરાબર. તો કોઈક વાર તો દોસ્તારો સાથે જવું કે ના જવું ઓમ ફરી ગયા હા પણ હું જાય જોર મૂચો ના પાડું પણ ઓમ તો ફર 2 મિનિટ હા તું ગરબા ક્લાસીસમાં જાય તો ખાલી મસ્તી કરું ઓમ ફરી જાય ઓમ ફર 2 મિનિટ ઓમ ફર બોલો આ મને માઉન્ટ આબુ જવા માટે ના પાડી દે ઓમ તો ફર પણ બ્લોગ ચાલે હે ઓમ ફર 2 મિનિટ ઓમ ફરી જાય ઓમ તો ફર પણ ઓમ ફર ગરબા ક્લાસીસમાં જાવું છે મારા જોઈ જવું છે જાય તમારે શું લેવા દેવા એક્ટિવા લાવવાની નથી લાવવી એક્ટિવા તો ઓ મસ્ત ખોલ નથી ખોલું હા ચારે જાવ હાલ જાઓ ગરબા ક્લાસીસમાં મેં કે જાઉં હા હું તો જાઉં કે માઉન્ટ આબુ જોઈ જવું છે હા એ મારખું બોલ તો બોલ હા એ શું છે પણ આમ તો જો મારથી ગુસ્સે પબ્લિક થી થોડી નખ લાગે યાર પબ્લિક થી થોડે ગુસ્સે આમ તો જો શું હે બોલો આમ કે હવે તો 2 શબ્દ કે મારા નહીં કેવા 2 શબ્દ જાઓ 2 શબ્દ કે મારા નહીં કેવા તમારે મને કોઈ કેવું જ નહીં એ એટીટ્યુડ આવી ગયો થોડો આવી ગયો બીજું કોઈ નહીં. તો ચાલો મિત્રો કંઈ વાંધો નહીં આ તો રિહાઈ જાય વાતે કોણ હું તો હોઉં જ ના બગા હું તો મારે ગમે એટલું કોમ હોય કે ગમે હોય ને વ્લોગ ચાલતો હોય ને વ્લોગમાં તો રિસ્પોન્સ ચાલુ જ છું. સાચું કહેજો મિત્રો દિલથી કહેજો જૂઠ ના બોલતા. હું રિયલ એમ કહું એનો સપોર્ટ હે નો ડાઉટ. બાકી હું વ્લોગિંગ કરું છું વ્લોગિંગ ડેલી હાલ તમે માનશો આટલું બધું દિવસે કોમ હોય એને બી લોડ હશે ને એના કરતી વધારે લોડ મારે હશે હું ગેરંટી મારું બરાબર. તોય સમજી લો કે વ્લોગ એક દાડાનો મિસ થાય નહીં થતું રાતના 2 વાગે 1 વાગે 3 વાગે તોય વ્લોગ તો એડિટ થઈને રેગ્યુલર આવે એટલે આવે બરોબર. અને એડિટ તું કરે હમણાંથી પણ રિહાઈ જાય અને રિહાઈ જાય ને પછી હોઈ જાય બરોબર. વ્લોગ બાકી પડ્યો કોઈ રિસ્પોન્સ કશું હોય ના પછી વ્લોગ આવે ચિયો કરીને મેં કહ્યો હે તો રિહાઈ જો જવાનું વ્લોગ ચાલે તો જવાબ તો અલગ રહે કે પબ્લિકને પબ્લિકથી થોડી ગુસ્સે મારથી ગુસ્સે હું તું તારું અંદરનું કે ભાઈ કોની ભૂલ એવું પબ્લિકને કે ખબર પડે તો હા તો ખોઈ જાય સોની મોની મારું મગજ જાય તો ભમાઈ નો છે હોય નો હોય ખબર પડે મારું મગજ ખરાબ છે પહેલથી જ કહું બોલ્યા વગર હોઈ જાય છે ચૂપચાપ હોઈ જાય છે હોઈ જાય છે કીધું ને ચૂપચાપ હોઈ જાય છે સોની મોની બોલતી ના બબડ્યો હોઈ જાય છે હા તો બોલમાં તો કીધું ને એમણે હોઈ જાય સોની મોની ચૂપચાપ કીધું ને ચૂપચાપ હોઈ જાય આ નખ ઓક ઉપર લાગો જ ના હા ફૂટીઓ જતી એટલે માર મફતી તારા કોડી હું વાદળો રહી ફરવા ગયો જો આપણે ઉદયપુર ગયા તો જંગલના અંદર સેટે પેલું શું હતું હરણ હતું કે હરણ જો મને તો દેખાતું જ નહીં બોલો કે બેટરી
આમ તો જો મારે નથી જવું તાર મોન્ટ આબુ છે કે નથી આવું મારે જો તો જઈ જાવ ઓમ ફરી જા ઓમ ફરી જા તાર શોગન ને તારા અડધા મગજ ની શોગન ને તારા 50% મગજ તારા શું કે બધા પર તું કરો હું એકલો આમ કરીને તાર બધું એકલા કરો છો હા તો કહો હતો નહીં અમે આ પેલા ચો હતન વળી હું કરતો પેલા હું બનાવતો જ કે પેલી આથી હવે મારે ને બીજું બહેરું લાવવું હોય મિત્રો એટલે આ રિહાઈ જાય ને વાતે તે બધું હું પેલી હાથે બધું કરું ટોટલી કોમકાજ બરાબર ને હા બાકી પેલી તો રિયલ એમ કહું ને કોમ સાચું કહું મારાથી આવે ને એડ બેડમાં તો ખરેખર કહું આમ ચકલા કદી બાદ ના બની ગઈ લાવ્યો રે એમાં તો તું આઈ રિયા કરે લાવી દેયો મસ્ત એનાથી માઉન્ટ આબુ ફરવા જાય ને પાછળ બાઇકમાં બેહાડે અને ભાઈ આમ મસ્ત એ આ બકા ગાડી મેરી બેઠી છે એ આ બકા બસ આ બકા ગાડી બેઠી છે આ સાઈડના ભાગમાં અને જે મારી કન્ડિશન જેવી ઘરે મસ્ત આ ભાગમાં બેઠી છે ગાડીમાં ગીતો વાગશે હા હું તો મસ્તી કરું મિત્રો મારો જીવ મારો વાઘ આ તો ઓમ ફરી જાય લે ઓમ ફરી જાય ઓમ ફરી જાય હેડ ઓમ ફરી જાય હા સોરી ઓમ ફરી જાય કમ્પ્લીટ ઓમ ફરી જાય ઓમ ફરી જાય કીધું ઓમ ફરી જાય એક નહીં મોનું કે હું બ્લોગ એન્ડ ડાલું ભાઈ ફરવું કે નહીં પડું છેલ્લે ફરી જાય ભલે ગમે તે હોય ને તો ખરેખર સાઈડ પર રાખી શેડી રાખી એટલે તો તારે છે ને મારે દૂર જ ઉગજે તું પેલા એક તો ચલો મિત્રો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં અને ત્યાં ભાભી મોન્ટ આબુ જાઉં કે ના જાઉં તમે કોમેન્ટ કરો આજ હું રિયલીના અંદર હું કોમેન્ટ જોયો અરે પબ્લિક ઓમ લે ઓમાઈ પબ્લિકના ઉપર છોડવું હોય હા તો ગુડ રહ્યા યાર મત કરજો ઓકે ચાલો મિત્રો કોમેન્ટ કરજો હું દોસ્તારોથી માઉન્ટ આબુ જાઉં કે ના જાઉં કોમેન્ટ કરજો મારી બહેનો ને ભાઈઓ તો ચલો મિત્રો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય જય હિન્દ જય ભારત એ મિત્રો સાચું કોઈ પેલી સારી લાગે કે સારી લાગે બાકી પેલી તો પેલી જ છે ભાઈ ગમે તે કોઈ ને ભાઈ એની યાદ તો આવે છે